જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને? આજે શિયાળાની ઠંડીની ઋતુમાં આપણને કંઈક ને કંઈક ચટપટવું કે કંઈ પણ ખાવાનું મન થતું હોય છે। ઘરના સરસ લોટમાંથી હેલ્ધી એવી બેસનની સેવ। આજે આપણે બેસનની સેવ બનાવીએ છીએ ઘરે, જે 10 મિનિટમાં બની અને રેડી થઈ જાય છે। તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો આવો વાટકો ભરી 2 વાટકા ભરીને મેં લોટ લીધો છે, જેને સારી રીતે સરસ ચાળી લેવાનો છે, જેથી એની નાની નાની કોઈ ગુઠલી ના રહે। તો એના માટે આગળની પ્રોસેસ જોઈ લઈએ। આપણે એક તપેલી, આવી કોઈ મોટી ડીપ વાસણ હોય ને તપેલી, તો બેસ્ટમાં બેસ્ટ તપેલી છે। તમને આજે હું બહુ જ ઇઝી મેથડ બતાવું છું, જે મારા ઘરે હું બનાવું છું ને। તો તમે ચાની જોડે પણ ગરમા ગરમ બનાવશો ને તો પણ ઇઝીલી 5 થી 10 મિનિટ ચા બને એટલી વારમાં જ બનીને રેડી થઈ જતી હોય છે। તો આપણે એક તપેલી લેશું, તેની અંદર મેં 2 વાટકા ભરી બેસન છે, ઘરનો જ હોમમેડ દળેલો છે તે લીધો છે। એને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એને હંમેશા ગાળીને લેવાનું, કે જેથી આપણી સેવ સરસ ક્રિસ્પી અને આપણે સરસ ફટાફટ બનાવી લઈએ અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનતી હોય છે ને હાથ બગાડવાની ઝંઝટ કે કોઈ પણ વગર। તો 2 વાટકા લોટની સામે આપણે મીઠું એડ કરીશું। 500 ગ્રામ જેટલો લોટ છે તો 1/2 ચમચી મીઠું નાખું છું। એની સામે આપણે એક આવી નાની ચમચી છે પણ ફૂલ ભરી અને હિંગ એડ કરીશું। અને આ બધું જ હવે આપણે હાથનો કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આજે આપણે વેલણથી, તમને હું બહુ જ ઇઝી મેથડ બતાવું છું, જે મારા ઘરમાં હંમેશા હું યુઝ કરતી હોઉં છું, તો ફટાફટ બની જાય છે અને આપણા હાથ પણ ખરાબ નથી થતા। આપણે વેલણના મદદથી વચ્ચે થોડો ખાડો આવી રીતે ખાડો કરવાનો છે। પહેલા આપણે અંદર એક નાની વાટકી જેટલું, મેં અડધા ગ્લાસ જેટલું આ પાણી એડ કર્યું છે। પાણી એડ કરી અને ફ્રેન્ડ્સ, એટલે એ જ જે પાણી એડ કરેલું છે ને તેની અંદર નોર્મલી આવી એક મોટી ચમચી ભરી અને પાણી સાથે જ આપણે વચ્ચે ખાડો કરેલો છે ને તેની અંદર તેલ મિક્સ કરવાનું છે। અને હવે બીજું કશું જ નથી કરવાનું, વેલણનો જ ઉપયોગ કરવાનો છે। એને એક જ ડાયરેક્શનમાં આવી રીતે પેલા જેટલું આપણે અડધું પાણી નાખ્યું છે ને તેની અંદર જ વસ્તુ મિક્સ કરવાની છે ફ્રેન્ડ્સ। આવી રીતે પાછું આપણે થોડું પાણી નાખશું, મિક્સ કરતું જવાનું છે। હવે થોડું 1 થી 2 ચમચી જેટલું મેં પાછું પાણી એડ કરેલું છે। લોટ કોઈ કોરો ન રહે ને ફ્રેન્ડ્સ, એટલું જ આપણે પાણી નાખવાનું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। હવે આને આપણે 1 જ મિનિટ આવી રીતે, ખાલી 1 મિનિટથી પણ ઓછું, કોઈ ગુટલી ના રહે ને એટલો બસ આટલો જ આપણે એ કરી ઢાંકણ ઢાંકી અને એને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી જ રેસ્ટ આપીશ। મેં ઢાંકણ ઢાંકી દીધું છે, એને સાઈડ પર મૂકીને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। અને 500 ગ્રામ લોટમાં તમે જોઈ શકો છો, મેં 1 ગ્લાસ ભરીને પાણી લીધું હતું। મિનિમમ તમને કહું ને તો 1/4 ગ્લાસથી પણ ઓછું પાણી આમાં વપરાયું છે અને એટલું જ વપરાશે। તમે જોઈ શકો છો, તમને ફરી દેખાડું કે લોટ આપણે આવો રાખવાનો છે, નહીં હાથ બગાડ્યા વગર, કે તમે જોઈ શકો છો કોઈ ગુટલી પણ નથી। જ્યારે આપણે સેવ પાડશું ત્યારે પાછા એકવાર આવી રીતે એને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને જ રાખવાનું છે, નહીં હળદર કે કોઈ પણ ઉપયોગ કર્યા વગર। બહુ જ સરસ ઘરે 10 મિનિટમાં સેવ રેડી થઈને તૈયાર થઈ જશે। આપણું તેલ ગરમ થાય, આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો, આપણે આ 4 બ્લેડ છે, તો આપણે સૌથી નાની આજે નાયલોન સેવ બનાવીશું। જો એના છેદ કેટલા નાના છે, એટલે મેં ચાળીને તમે લેશો ને તો આમાં કોઈ પણ ગુટલી અંદર અડશે નહીં અને બહુ જ સરસ રેડી થશે। તો આપણે મશીનને સેવ પાડવાનું, જે આ તમારી પાસે સ્ટીલનું કે કોઈ બી જે હોય તમારે પાડવાની હોય, એને કોઈ બી સેવ બનાવો કે કંઈ પણ ગાંઠિયા કે કોઈ પણ વસ્તુ બનાવો ને ત્યારે તેલને હંમેશા તમે જ્યારે લોટ બાંધતા હોય ને ત્યારે તેલને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તેલને ગરમ કરવાનું, નહીં તો તમારી સેવ ઉપરથી લાલ કે કાળી તરત જ થઈ જશે, અંદરથી કાચી રહેશે। અંદર પણ સાઈડ પર આપણો લોટ ચોંટે નહીં તે માટે એકદમ સારી રીતે એને ગ્રીસ કરી દઈએ, એટલે આપણું સેવ આપણી વગર મહેનતે અને ઓછા ટાઈમમાં આપણો લોટ પણ વેસ્ટેજ ના જાય તે માટે, અને આપણા હાથ પણ ખરાબ ના થાય। તો આવી રીતે બધું રેડી કરી અને રાખી દીધું છે ફ્રેન્ડ્સ। આપણે ભરી લઈએ, તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થયું એટલી જ વાર, 2 થી 3 જ મિનિટમાં મેં સાઈડ પર તેલ મૂકી દીધું હતું। તો હવે ભરી લઈએ, તમને હું પાડતા પણ દેખાડું। આપણો લોટ આવો હોવો જોઈએ, આપણી સેવ સરસ બનશે અને તમારા હાથ પણ ખરાબ નહીં થાય। એક જ મશીનમાંથી તમે બહુ બધી સેવ અને ઝટપટ
ઘરે કંદોઈ જેવી જ સરસ એનાથી પણ ટેસ્ટી અને હેલ્ધી બનાવીને રેડી કરી શકશો. નીચે કોઈ બી પ્લેટમાં રાખી અને આપણે કરશું તો આપણા હાથ પણ ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ. અને એકલા હાથે પણ તમે બનાવશો ને તો તમે 2 થી 3 કિલો તો તમે અડધી કલાકમાં તો તમે 2 થી 3 કિલો જેટલી ડબ્બો ભરીને ઇઝીલી પેક થઈને રેડી છે. તો ગેસની ફ્લેમ સ્લો છે. સેવ પાડવાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક બાજુથી પૂરી આવી રીતે ડૂબે એટલે એને તમને ટિપ્સ આપું કે આવી રીતે પહેલાં ઉપરથી પણ એને દબાઈ અને તરત એને ફેરવી અને ગેસની ફ્લેમ હવે હાઈ કરી દઈશું. આ અડધીથી 1 જ મિનિટમાં નાયલોન સેવ ચડી અને રેડી થઈ જશે. તમને આગળ કહું તો આ બબલ્સ આવતા બંધ થાય ને એટલે આપણે સમજી લેવાનું કે આપણી સેવ બની અને રેડી છે. અંદરથી કાચી ના રહે એટલે એને જારાથી હલકા હાથે આપણે એને આવી રીતે પ્રેસ કરશું. બંને બાજુ 1 થી 2 વાર ફેરવતા જઈ અને સરસ એને ચોળવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બબલ્સ આવતા બંધ થઈ ગયા છે. જારા વડે વધારાનું એક્સ્ટ્રા તેલ આપણે કાઢી દઈએ. પછી એની ગેસની ફ્લેમ હાઈ કરી દેવાનું છે. તમે ગેસની ફ્લેમનો મેનેજ કરશો ફ્રેન્ડ્સ એટલે તમારી એકદમ જ હળદર નાખ્યા વગર જ એવી ટેસ્ટી એવી સેવ બની અને રેડી થશે. અને આને તમે સરસ અંદરથી ચડવા દેશો ફ્રેન્ડ્સ તો મહિના સુધી આ ઘરે ડબ્બામાં એટાઈટ ડબ્બામાં ભરીને રાખશો ને તો પણ એ ખરાબ નથી થતી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા સેવના બબલ્સ આવતા બંધ થઈ ગયા છે. બબલ્સ આવતા બંધ થાય 1 થી 2 વાર ફેરો ને બબલ્સ આવતા બંધ થાય ને ફ્રેન્ડ્સ એટલે તમારી સેવ બની અને રેડી છે. તમને હું નજીકથી પણ બતાવું કેટલી સરસ દેખાય છે. જો કેટલી સરસ બની રેડી થઈ. સંચામાંથી ફ્રેન્ડ્સ આ ત્રીજો ઘાણ છે. તમે નાખશો એટલે પાછળથી એક સાઈડથી ચડશે ને એટલે બબલ્સ આવવાના બંધ થાય એટલે ઉપરથી અને આ ટ્રીક છે એટલે એકબીજાને ચોંટશે નહીં કે લોંદો નહીં થાય. અને ધીમે રીતે એને ફેરવી દેશું. પાછા બબલ્સ આવે આવતા બંધ થાય ત્યાં સુધી એને સરસ ચડવા દઈએ. ત્રીજો ઘાણ પણ બની રેડી છે. એકવાર આપણે ફેરવી દઈએ. થોડું ઘણું મોઇસ્ચર હોય તો પણ એ સરસ થઈ જાય. જો તમે જોઈ શકો છો નજીકથી આપણા બબલ્સ આવતા સેવમાંથી બંધ થઈ ગયા છે. આપણી સેવ બની રેડી છે. આ ત્રીજો ઘાણ પણ તમે જોઈ શકો છો 1 જ મિનિટની અંદર બની અને સરસ ચડી રેડી થઈ જાય છે. એ તમને આગળ વિડીયોમાં કીધું ને એમ તમને હું મશીન પણ જો ખોલીને બતાવું. તમે મારી ટિપ્સ ફોલો કરશો ને તો તમારે આ મશીનમાં ઉપર લોટ પણ નહીં ચોટે, અંદરથી બહારથી પણ મશીન ખરાબ પણ નહીં થાય. પાછું એને સરસ જેટલો લોટ વધ્યો છે મશીન ભરીને ફિલ કરી દઈએ. તમારા હાથ ખરાબ થયા વગર અને ઇઝીલી તમે મિનિટોમાં ડબ્બો ભરી અને રેડી કરી શકશો. એકલા હશો તો પણ ફ્રેન્ડ્સ તમે ઇઝીલી બનાવી અને રેડી કરશો કોઈની હેલ્પ લીધા વગર. હું મોસ્ટ ઓફલી મારા ઘરમાં ઘરે જ નાસ્તા બનાવેલા અમે પ્રિફર કરતા હોય છે. બહારના બહુ જ અવોઇડ કરતા હોય છે. ઘરે જ આવી સેવ બનાવી અને ડબ્બા ભરીને રેડી કરતી હોય છે મહિના. અને કશું જ નથી થતું ફ્રેન્ડ્સ. તમારે ચાટ બનાવવી હોય, શાક બનાવવું હોય કે કોઈ ઉપયોગ કરવો હોય તમે ઘરે બનાવેલી હશે તો તમે ફટાફટ તપેલી પણ કેટલી એને સરસ રીતે પાછું ફિલ કરી દઈએ. આપણું મશીન પાછું સેવ પાડવા માટે રેડી. જ્યારે તમે નાખશો ને ફ્રેન્ડ્સ નવા છો તો ઉપર ફટાફટ એને હાઈ ફ્લેમ પર જ નાખજો, નહીંતર ઉપર ભાપ જે છે સેવની એ દાજશો. એટલે એ વાતનું ખાસ ધ્યાન દેજો કે નવા છો તો તમને આઈડિયા નહીં આવે. એકવાર બનાવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. તમે જોઈ શકો છો અડધી જ મિનિટમાં આપણી સેવમાંથી બબલ્સ આવતા ફ્રેન્ડ્સ એટલી જલ્દી બની જતી હોય છે અને ચડતા પણ એને જરાય વાર નથી લાગતી. તમે આવી રીતે ઘરે બનાવશો અને ફ્રેન્ડ્સ તો તમે બહારથી લાવતા પણ ભૂલી જશો અને ઘરમાં પણ બધાને એટલી જ પસંદ આવશે અને ઘરની જ ખાવાની પ્રિફર કરતા હોય છે. પાછું એને એકવાર પલટાઈ દઈએ અને સરસ ચડવા દઈએ. જો અડધીથી પૂરી 1 મિનિટ નહીં થાય ને તો બબલ્સ આવતા બંધ. આપણો ઘાણ સેવનો રેડી છે. આવી રીતે હું બધી જ રેડી કરી લઉં. ફ્રેન્ડ્સ જોઈ શકો છો નાયલોન સેવ
કેવી સરસ દેખાઈ રહી છે, ઘરે ઝટપટ બની જાય છે. આવા નવા વિડીયોઝ તમારા માટે હું નાસ્તાના રોજ લઈને આવીશ, બતાવીશ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ગમેટ બનાવેલા હોય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને રેડી છે. તો આવા જ રેસીપીના વિડીયો જોવા માટે મારી કેજીસ કાઠિયાવાડી કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ઝટપટ અને ફટાફટ બની જતી એવી ઘરે હોમમેડ નાયલોન સેવ તમે પણ જરૂરથી બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને સેવ કેવી લાગી.